આત્માવતીર્ણો ધર્મં રક્ષन् દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષરડેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની જય. જ્ઞાનની વાતો કરવાની છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં આપણું જે જ્ઞાન છે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, એના માટેનું કીર્તન ગવાતું. સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન, સુરા હોય તો સુણજો કાન. કાચા પોચાને નથી એ કામનું, કાચા પોચાને નથી એ કામનું. શું ગવાતું? સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન. અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે કેવું છે? સિંહ ગર્જના સમાન છે. એટલે માટે કાચા પોચાનું કામનું નથી. સિંહની ગર્જના કોઈએ સાંભળી છે? અમારે છે ને ત્યાં ગુજરાતની અંદર જૂનાગઢમાં ગીર પ્રદેશમાં સિંહ બહુ રહે છે. અને એવું કહેવાય કે સિંહની ગર્જના એટલે સિંહની ત્રાડ તમે સાંભળો ને, તમે જો નજીકની અંદર ઊભા હોય ને તો પગ નીચેથી પૃથ્વી ખસી જાય. હા, અને એવો અનુભવ પણ ઘણા બધાને થયેલો છે. સારંગપુરથી દર વખતે બધા સંતો જોડી માગવા, પછી કંઈક આવો ડાબરા ઉત્સવ હોય, કંઈક પ્રસંગે કથા વાર્તા કરવા એ બાજુ ગીર બાજુ અમરેલી છે, ધારી છે, સાવરકુંડલા છે, એ બધે જતા હોય છે. એક વખત બધા સંતો ખાંભા ગયા હતા. અને ખાંભા ગીર વિસ્તારમાં આવે એટલે જોડીનો પ્રસંગ હતો. સવારમાં ઉતરાઈને જોડીને બધું માંગી લીધું. પછી ત્યાં સંત પ્રકાશ સ્વામી, સાધુચરિત સ્વામી વિચરણ કરતા હતા. એટલે સંતોએ વાત કરી કે સ્વામી બધા સિંહ જોવા બધા આવે છે દેશ પરદેશના, ત્યાં સફારી પણ છે સાસણની અંદર, જવું હોય એ બધા જોઈ શકે. તો કે ભાઈ અમને લઈ જાઓ ને, ઘર બેઠા આંગણે છે સિંહ તો અમને જોવા માટે. એટલે જંગલનો રેન્જર હતો, એ ઓળખતો હતો અને એને કહી રાખ્યું હતું કે ભાઈ તું સિંહ કઈ હોય તો જોજો. એમાં લોકેશન જોવું પડે. સિંહ કઈ તમે કહો એટલે કઈ જંગલમાં જઈને તરત ના મળી જાય. એ જંગલનો રાજા કહેવાય સિંહ. એટલે આપણે કહીએ ત્યાં એ બેહી ના રહ્યો હોય, એ ગમે ત્યાં ફરતો હોય. એટલે લોકેશન જોવું પડે કે ભાઈ સિંહ આ જગ્યાએ છે. રેન્જરને ખબર હોય, એને કહ્યું કે વાંધો નહીં સ્વામી, લોકેશન છે એક જગ્યાએ. એને કોઈ જંગલનું પશુ હોય, ભેંસ કે પેલા હરણ કે આ તે, એને મારણ કર્યું હોય ને પછી સિંહ જ્યાં સુધી એ પૂરું ના થાય ત્યાં સુધી બીજે ના જાય, ત્યાં જ બેસી રહે. એટલે કે એક જગ્યાએ એને મારણ કર્યું છે સિંહે, એટલે ત્યાં સિંહ આપણને જોવા 100% મળશે. તમે રાતના સમયે બધા આવજો. એટલે સંતો બે ગાડી ભરીને, એમાં હું 5-10 સંતો હતા. અને પછી બધા છોકરાઓ હોય એટલે એને ખબર તો પડી જાય. યુવકોને ઘણીવાર ગમે એટલી વાતો સિક્રેટ રાખવાની કહે ને, એટલે તું કોઈને કહેતો નહીં. તેઓએ બીજાને પાછો એવું જ કે જો આજે સંતો સિંહ જોવા જવાના, તું બીજાને કોઈને કહેતો નહીં. બીજો પાછો ત્રીજાને કે જો હા આજે સંતો જવાના છે સિંહ જોવા, તું કોઈને કહેતો નહીં. એટલે બધા છોકરા બધા તૈયાર થયા. એટલે 2 ગાડી ભરીને બધા જોવા ગયા સંતો સાથે. જ્યાં સુધી ગાડી જાય ત્યાં સુધી ગાડી મૂકીને પછી 3-4 કિલોમીટર ચાલીને જવાનું હતું અંદર. રેન્જર પણ ભેગો હતો એટલે ચાલીને ગયા. અને સિંહ એક ઝાડીની પાછળ હતો. એટલે રેન્જરે બધાને સૂચના આપી દીધી કે જો પહેલામાં પહેલી વાત કે સિંહ તમે જોશો, સિંહની નજીક જશું આપણે 15 ફૂટ 20 ફૂટ, પણ સિંહને તમારે હળી કરવાની નહીં કાંઈ. કારણ કે એ જંગલનો રાજા છે. જો તમે એને કાંઈ ના કરો તો એ તમને કાંઈ ના કરે. તમે ભલે નજીક હોવ તોય તમને મારે નહીં, કાંઈ ના કરે. સિંહને હળી કરતા નહીં. જો હળી કરશો તો કોઈને છોડશે નહીં. બીજી વસ્તુ, સિંહ ગમે એટલી ત્રાડ પાડે, ગમે તે કરે, તમે બધા ભાગતા નહીં. ત્યાં જ ઉભા રહેજો. હું તમારે ભેગો જ છું. જો આપણે ભાગીએ ને તો સિંહ એવું સમજે કે આ લોકો બીકણ છે એટલે એટેક કરે. પણ તમે સામે આમ છાતી કાઢીને ઉભા હોય તો એને લાગે કે આ મારા જેવો સિંહ લાગે છે, બીતો નથી હારો.
એટલે તમને એટેક ના કરે. એટલે કોઈ ભાગતા નહીં, હું તમારે ભેગો છું. બધી સૂચના આપી અને બધા 15-20 જણા ચાલીને જેવા ઝાડી નજીક જતા હતા અને એમાં ભગવાનનું કરવું એવું ને સિંહે જોરથી ત્રાડ પાડી અને આ બધાને જેટલી એવી બીક લાગી ને તે બધા ઊભી પૂંછડીએ ભાગ્યા. પેલો રેન્જર એકલો જ ત્યાં અને જે ગાડીનું પહેલું બારણું ખોલ્યું એ ગાડીની અંદર બધા એક જ ગાડીમાં 2 ગાડીના પેસેન્જર હમાઈ ગયા. કેવી રીતે આમાં હમાઈ ગયા એ ખબર પડી નહીં, કારણ કે એવી બીક લાગી હતી બરાબરની. બહુ ત્રાડ આમ જોરમાં પાડી હતી, બધાને બીક લાગી. એમાં બધા ઘણા બધા મોટા મોટા સંતો હતા, બાળ મંડળમાં હેડ થઈ ગયા છે કઈક એ બધા સંતો છે. તો સિંહની ત્રાડ પર બીક લાગે એટલા માટે આ જ્ઞાન છે ને એને સિંહની ગર્જનાની ઉપમા આપીશ. સિંહની ગર્જના સામાન્ય માણસ ભલભલા સાંભળી શકે નહીં. એમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે એ કાચા પોચાન કામનું નથી. તમે બધા સિંહ સંતાનો છો, આ જ્ઞાન સાંભળવા માટે આવ્યા છો. સિંહની ત્રાળ કોણ સાંભળી શકે? એના બાળકો હોય ને એ સાંભળી શકે, એને બીક ના લાગે, એને બાપુજી બોલે ને તો. એમ આપણે બધા શાસ્ત્રીજી મહારાજના સિંહ સંતાનો છીએ. આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાંભળવા બધા ભેગા થયા છે. કોઈને બીક લાગે નહીં. તો શાસ્ત્રીજી મહારાજે આપણને આવું અદ્ભુત જ્ઞાન આપ્યું છે, જે જ્ઞાન વેદોમાં તો હતું જ, પરંતુ ભૂલાઈ ગયેલું, કોઈને એના અર્થો નહોતા આવડતા. એ જ્ઞાન શ્રીજી મહારાજે વચનામૃતમાં સ્પષ્ટ કરી આપ્યું. પણ એ વચનામૃતના અર્થો પણ સમજતા નહોતા, એટલે શાસ્ત્રીજી મહારાજે એ જ્ઞાન આપણને એકદમ ચોખ્ખું ને ચટ કરીને આપી દીધું. તો શાસ્ત્રીજી મહારાજે આપણને ઉપાસના આખી ચોખ્ખી સમજાવી દીધી છે. શાસ્ત્રીજી મહારાજે આખી ઉપાસના ચોખ્ખીને બહુ કૃપા કરી છે આપણા ઉપર, અને ઉપાસનામાં જે બધા ગડબડ ગોટા હતા એ શુદ્ધ કરીને આપી દીધા. એક વખત એક પટેલ અને વાણિયો બંને જણાએ ભાગીદારીમાં ધંધો કર્યો. એટલે કે છે કે આપણે ધંધો કરીએ, શું કરશું? પટેલ કે છે કે જો ભાઈ હું પટેલ છું એટલે મને છે ને અનાજ ભેગું કરતા આવડે. વાણિયો કે હું વાણિયો છું, ગમે એટલાને બાટલીમાં પૂરીને બૂચ મારતા મને આવડે. તું 2 પાઉન્ડનું લાયો હોય તો હું 4 પાઉન્ડમાં વેચી દઉં, એ મારી માસ્ટરી છે, ચિંતા ના કરીશ. તો કે આપણે અનાજનો ધંધો હોલસેલનો કરીએ. એટલે પટેલ શું કરે, સસ્તામાં અનાજ ખરીદી લાવે અને વાણિયો છે એ હોલસેલમાં બધું વેચી દે. અને બહુ મોટું આવું ગોડાઉન હતું, જબરજસ્ત મોટું હોલ જેવું. એટલે રોજના 10-12 ખટારા ભરીને દાળ આવે ને ઘઉં આવે ને ચોખા આવે ને બધું, અને બીજી બાજુ ખાલી થાય, વેચાય. હવે એમાં શું છે, અનાજમાં ચડાવતા અને ઉતારતા બધું અનાજ વેરાય નીચે, દાળ ચોખા ઘઉં તુવેર મગ મઠ અડદ ચણા વટાણા બધું. તો રોજ ભેગું કરે ને તો 2-4 મણ ભેગું થાય. વાણિયો અને પટેલ કે આટલું બધું કચરામાં ના નખાય, ભેગું કરીને આપણે શું કરીએ, ભાગ પાડી લઈએ. 2 મણ ભેગું થયું હોય તો કે 20-20 કિલો ઘરે લઈ જવાનું, 20 કિલો તારે લઈ જવાનું, 20 કિલો મારે, તો આપણે જમવાનું થઈ જાય. હવે જ્યારથી ધંધો શરૂ કર્યો, પેલા પટેલના ઘરે તો આ બધું લઈ જાય, દાળ ને ચોખા ને બધું ભેગું. તો પટલાણી હતા ને તે હવારમાં નાસ્તામાં શું બનાવે, બધું ભેગું કરીને ખીચડો. પછી બપોરે જમવાનું તો કદાચ એમાં મરચું મીઠું રાઈ જીરું નાખીને વઘારેલો ખીચડો. પણ અનાજ તો બધું ભેગું ને ભેગું જ. હાંજે જમવાનું તો કે ખીચડો. પટેલ તો અઠવાડિયું ખાઈ ખાઈને કંટાળી ગયા. હવારમાં ઉઠીને ખીચડો, બપોરે ખીચડો ને સાંજે ખીચડો. હવે ઘરની વાત હોય કોને કહેવી પડે? ભાઈબંધ હોય એને જ કહેવાય ને. બીજા બધાને તો કહેવાય નહીં કે ભાઈ અમારા ઘરવાળા આવું જ ખાવાનું રોજ બનાવે છે, ખીચડો જ ખીચડો. બરાબર કે નહીં? એટલે વાણિયાને વાત કરી કે ભાઈ અમારા ઘરવાળા છે ને આ રોજ ખીચડો બનાવે છે. વાણિયો કે સારું, કઈ વાંધો નહીં, ચાલ. એને શેઠાણીને ફોન કરી દીધો કે આજે મારો ભાઈબંધ છે પટેલ, એને લઈ આવવાના છે જમવા, તું રસોઈ સરસ બનાવજે બધી. એટલે શેઠાણી એ વાણિયાની રસોઈ બહુ જોરદાર હોય, ટેસ્ટી. થોડી જ હોય, ઓછી આઈટમો બનાવી હોય, કારણ કે વાણિયા બહુ ખાય નહીં, ખાય માપનું, પણ આઈટમો બધી ટેસ્ટી હોય. એટલે શેઠાણીને વાત કરી દીધી કે વાંધો નહીં, જમવા બપોરના 12-1 વાગ્યો. આ ગોડાઉન પરથી બધું નવરા થઈ, હિસાબ બધું પતાવીને જમવા ગયા. થાળીમાં આવ્યો, જોયું તો ઓહો, દાળ ભાત શાક રોટલી, અહીં તમારે સરસ મજાની પૂરણપોળી ને લાડુ ના તે અથાણા ને પાપડ ચટણી. એટલે વાણિયાએ જોયું, થાળીની અંદર આવ્યું, તરત પેલા પટેલે જોયું કે થાળીમાં બધું દાળ ભાત શાક રોટલી. પેલા વાણિયાની ફેટ પકડી કે હા તું કંઈક કપટ કરતો લાગે છે, મને બધો ખીચડો ભેગો કરીને આપતો લાગે છે, તું બધું જુદું અનાજ લઈ જતો લાગે છે, કે તું ગડબડ કરે છે. એટલે વાણિયો કે ભાઈ તું શાંતિથી બેસ, પેલા જમી લે યાર, પછી બીજી બધી વાત કરશું, ઝઘડો નહીં કરવાનો અત્યારે. તું આ બધું પૂરણપોળી લાડુ બધું મિષ્ટાન ખાવાની વાત છે ને તું ક્યાં બધી વાત કરે? પાપડ ચટણી અથાણા સલાડ બળા જમી લે શાંતિથી. 2 જણ જમ્યા. પછી થોડી વાર થઈને પછી હિંચકે બેઠા, પાન ખાતા બોલ હવે શું વાત છે કે
કે જો અમારા ઘરવાળા રોજ ખીચડો બનાવે છે, તારા ઘરવાળા કઈથી બધું જુદું જુદું બનાવ્યું? તું કપટ કરતો લાગે છે, તું બધું દાળ ચોખા ને બધું જુદું જુદું લઈ જતો લાગે છે, મને ખીચડો ભટકાડી દેતો લાગે છે. પેલો કે એવું નહીં ભાઈ, જો મારા ઘરવાળા છે, હું રોજ 20 કિલો અનાજ આપું, તે ને એની નોકરાણી છે, બેવ જણા ભેગા બેહીન બધું રોજ છૂટું પાડે છે, ચોખા, દાળ, વટાણા, મગ ને મઠ ને બધું. આ બધું જુદું પાડે ને પછી આપણને આ ખાવાનું સુખ આવે છે, રોટલી ને દાળ ભાત ને શાક ને પાપડ ને બધું. એમ બધો ખીચડો ભેગો હોય તો આપણને સુખ આવે? એ ઉપાસના ચોખ્ખી કરી હોય ને જુદું કર્યું હોય ત્યારે સુખ આવે, એમને એમ સુખ આવે નહીં. શાસ્ત્રીજી મહારાજે કૃપા કરી, ખીચડો જ બધો હતો એમાંથી જુદું કરી દીધું આપણને, અને ત્યારે સુખ આવે છે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાનની કથા વાર્તા કરવાની. ખીચડો હોય તો સુખ આવે નહીં. તો શાસ્ત્રીજી મહારાજે આપણને આ જ્ઞાન શુદ્ધ 100% ચોખ્ખું આપણને આપ્યું છે. અને આપણું જ્ઞાન આ શ્રીજી મહારાજે આપેલો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત કેવો છે? ભદ્રેશ સ્વામી ને ભક્તિસાગર સ્વામી ને બધા સંતો ત્યાં બેંગ્લોરમાં અભ્યાસ કરતા હતા, અને બ્રહ્મદર્શન સ્વામી હતા, રસિક વિહારી સ્વામી, પ્રભુચરણ સ્વામી, 5 સંતો. એમના પ્રોફેસર હતા ચક્રવર્તી અનંતાચાર્ય, જયનગરમાં પોતે રહેતા. જોજો એને વાત કરી છે, બહુ અદભુત વાત કરી છે. ચક્રવર્તી અનંતાચાર્ય પ્રોફેસર બહુ હોશિયાર હતા. એ રામાનુજાચાર્યનું વેદાંત બનાવે ને, તમે ગમે એટલા પ્રશ્નો પૂછો ને શંકરાચાર્યના, તમને એકદમ આમ રામાનુજાચાર્ય પ્રમાણે 100% જવાબ આપે. પછી જ્યારે શંકરાચાર્યનું ભણાવતા હોય વેદાંત, બંનેના વેદાંતમાં વિરોધાભાસ છે આસમાન જમીનનો, પણ જ્યારે શંકરાચાર્યનું ભણાવતા હોય ને રામાનુજાચાર્ય વાળો ગમે એવા પ્રશ્ન પૂછે ને એમાં પાછા ના પડે, શંકરાચાર્ય પ્રમાણે 100% સમજાવે, એવા હતા. એ અનંતાચાર્ય પોતે વાત કરે છે. જો આ વાત કઈ હું નથી કરતો, બીજું કોઈ નહીં. એ શું કહે છે કે દરેક આચાર્યોએ, શંકરાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, દરેક આચાર્યોએ ભાષ્યો લખ્યા તો કોના ઉપર લખ્યા? વ્યાસજીના ગ્રંથો ઉપર લખ્યા છે. બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદ, એ ગ્રંથો કોને લખેલા છે? વ્યાસજીએ લખેલા છે. તો દરેકે વ્યાસજીના ગ્રંથો ઉપર ભાષ્યો લખ્યા, એના અર્થો સમજાવ્યા. હવે જો વ્યાસજી આ પૃથ્વી ઉપર પ્રગટ થાય અને એમના જ જે ગ્રંથો છે બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદ, એનું પેપર કાઢે અને એ આ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય બધા લખે, કારણ કે વ્યાસજીએ લખ્યા છે ગ્રંથો, તો વ્યાસજી પેપર કાઢે, એને ખબર હોય કે મેં જે શ્લોક લખ્યો છે એનો એક્ઝેક્ટ અર્થ આ થાય, તો બધા પેપર આપે ને તો શંકરાચાર્ય નપાસ થાય. કે આ કોણ કે છે? અનંતાચાર્ય, હું નથી કહેતો, ભદ્રેશ્વરી નથી કહેતા. શંકરાચાર્ય નપાસ થાય કારણ કે એમને બધા શબ્દોના અર્થોમાં સેટિંગ કર્યું છે. તો કે પછી મધ્વાચાર્ય તો કે 30%, એટલે 5% વધારે આપવા પડે, ગ્રેસ માર્ક. વલ્લભાચાર્ય 35%. રામાનુજાચાર્ય સારામાં સારા છે, એમના 80% આવે, 20% એમને પણ સેટિંગ કરવું પડ્યું છે. પણ અનંતાચાર્યને ખબર નહોતી કે શ્રીજી મહારાજ પ્રગટ થયા છે, એમને જે જ્ઞાન આપ્યું છે વચનામૃતની અંદર એ 100% આવે એવા છે. એકે શબ્દોનું એમને સેટિંગ કરવું પડ્યું એવું નથી. તો એ જ્ઞાન આપણને શાસ્ત્રીજી મહારાજે આપ્યું છે, એવું અદ્ભુત જ્ઞાન. હવે આપણી ફરજ શું છે? આપણા વડવાઓએ તો આ વડલો વાવી દીધો, શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે આ જ્ઞાન આપણને આપી દીધું, પણ આપણી ફરજ શું? હવે એ જ્ઞાનનો ફેલાવો કરવો એ આપણી ફરજ છે. બરાબર છે કે નહીં? એક વખત 80 વર્ષના દાદા હતા. હવે એ દાદા આંબો વાવતા હતા. એટલે કોઈક માણસ આપણા જેવો જતો હશે રસ્તેથી, ડોહાને પૂછીલા, ડોહા 80 વર્ષના થયા, તમે આંબો વાવો છો, શું કરવા વાવો? આ તો મોટો થશે 10 વર્ષે, ત્યાં સુધીમાં તો તમે ઉકલી જવાના, કેરીઓ કોણ ખાવાનું આની? અને બરાબર જ છે ને, આપણે પાછલાને જે કરવું એ કરે, આપણે સારી રીતે જીવ્યા જોઈએ છે, બરાબર કે નહીં? પછી ના જે થવું હોય થાય, એનો વિચાર આપણે કરતા નથી, બરાબર? તો આને કે તમે શું કરવા મહેનત કરો? કે જો ભાઈ, હું મારી જિંદગીની અંદર આ 80 વર્ષમાં મેં જે કેરીઓ ખાધી છે ને, એ મારા બાપુજીના બાપુજીએ આંબા વાવેલા હતા એની કેરીઓ ખાધી છે. મારા દાદા આંબો વાવી ગયા હતા એની કેરીઓ હું ખાઉં છું. હવે હું આંબો વાવીશ તો મારા છોકરા કેરીઓ ખાશે. એમ આપણા દાદાઓ, બાપ દાદાઓ આફ્રિકા રહેતા, ઇન્ડિયા રહેતા, એને સત્સંગ આપણને વારસામાં આપ્યો, બરાબર છે? હવે આપણે વિચાર કરવાનો ને કે આ જ્ઞાન શાસ્ત્રીજી મહારાજનું આપણા દીકરાઓના વારસામાં આવે, બરાબર કે નહીં? જો આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણા દીકરાઓમાં કઈ વારસામાં નહીં આવે. કુવામાં હોય તો હવાડામાં આવે, વડ તેવા ટેટા, બાપ તેવા બેટા, ગુરુ એવા ચેલા, બરાબર છે?
વડ હોય ને એવા ટેટા થાય, એમ બાપ તેવા બેટા. હવે તમે જો સિગરેટ પીશો ને તો એવો આખું પાકીટ પીશે. તમે 1 લીટર દારૂ પીશો તો એ 6 લીટર દારૂ પીશે આખા દિવસમાં, પાણીની જગ્યાએ દારૂ પીશે. એટલે આપણે વારસાની અંદર એને સત્સંગ આપવાનો છે, આ જ્ઞાન આપવાનું છે. શાસ્ત્રીજી મહારાજે જે જ્ઞાન આપણને આપ્યું છે વારસાની અંદર આપવાનું છે. શાસ્ત્રી મહારાજ, યોગીમાં પ્રમુખ સ્વામી મહારાજે એમને તો દીવો ત્યાં દાતન નહીં, અને એવી રીતે આ સેવા કરી છે. એમને પોતે લોહી રેડીને આ સંસ્થા ઊભી કરી. શાસ્ત્રી મહારાજ પોતાનો પરસેવો રેડીને સંસ્થા ઊભી કરી છે. હવે એ જ્ઞાન હજારો વર્ષ સુધી ચાલે એવું આપણે કરવાનું છે. આપણે એમના સાચા દીકરા ક્યારે કહેવાઈએ કે આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરીએ તો આપણા જીવનમાં પહેલું તો દ્રઢ કરીએ, અને બીજી વસ્તુ કે આપણા દીકરાના દીકરાઓ, આપણા સગા સંબંધીઓ, એ બધાના જીવનની અંદર આપણે એ જ્ઞાન જો દ્રઢ કરાવીએ તો આપણે સાચા એમના વારસદાર કહેવાય. એક દાદા હતા, 70 વર્ષની ઉંમર, બહારગામ ગયા હશે ને માથે 2 મણનો વજન, 40 કિલોનું વજન લઈને આવતા હતા. એ દાદાના 3 દીકરાઓ હતા. મોટો દીકરો દોડ્યો, ઓહો મારા બાપુજી આ 40 કિલો વજન માથે ઉચકીને લઈને આવે છે. અને આજુબાજુ વાળાને બોલાવા ગયો કે ઓહો અહીંયા ચીમનભાઈ, જસભાઈ, રમણભાઈ, જો મારા બાપુજી કેટલું વજન ઉચકીને આવે. બીજો કે આજુબાજુ વાળાને તો કહેવાય નહીં, આપણે તો મીડિયામાં જ આપવું જોઈએ કે આ 70 વર્ષના છે ને આટલું બધું ઉચકીને આવે છે. એ તો પેલો પત્રકારને બોલાવવા દોડ્યો, મીડિયા વાળાને બોલાવવા દોડ્યો. અને ત્રીજો નાનો અમથો છોકરો હતો, એ સીધો દોડ્યો એના બાપુજી પાસે, બાપુજી આ વજન તમારે ઉચકાય નહીં, લાવો મારા માથે, હું ઉચકીને ઘરે લઈ જાઉં. હવે આ ત્રણેય છોકરામાંથી સારો છોકરો કયો કહેવાય? સારામાં સારો છોકરો કયો? નાનો છોકરો, બરાબર. કે જે બાપનો ભાર ઓછો કરે એ સાચો દીકરો કહેવાય. આ મીડિયામાં આપો એ તો સારું જ છે, ખોટું નથી. બીજા બધાને તમે કહો એ સારું જ છે, ખોટું નથી, પણ એમનો ભાર ઓછો કરવાનો છે આપણે. તો આ અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો પ્રચાર પ્રસાર કરવો, આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવો, એની જવાબદારી આપણા માથે છે. પ્રમુખ સ્વામી મહારાજ એ જવાબદારી આપણા માથે આપીને ગયા છે. મહંત સ્વામી મહારાજ 85 વર્ષની ઉંમર થઈ, એ કેટલે પહોંચવાના છે, એની જવાબદારી આપણે ઉપાડી લેવાની છે. તો આપણે ખરેખરા દીકરા કહેવાય. તો આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર આપણે કરવાનો છે. અને એ પ્રચાર પ્રસાર કરવા માટે પહેલી વસ્તુ શું જોશે? તો કે ભાઈ એના માટે જ્ઞાન આપણા જીવનમાં હોવું જોઈએ. આપણા જીવનની અંદર જ જો જ્ઞાન ન હોય તો આપણે બીજાને શું કહી શકવાના? અને હવેની જે નેક્સ્ટ જનરેશન છે ને, એ બધી કેવી આવવાની ખબર છે? એ તમને એવું નહીં પૂછે કે પપ્પા મોબાઈલ કેવી રીતે ચલાવાય, સમજ્યા? એ આપણે પૂછવું પડશે. અમારા કાઠિયાવાડમાં દાદા હોય છે ને બધા, એને મોબાઈલ ચલાવતા જ ના આવડે. લાલ બટન ને લીલું બટન બે જ ખબર હોય એને. કોકનો ફોન આવે ને તો લીલું બટન દબાવવાનું, બંધ કરવું હોય તો લાલ દબાવવાનું. એને આવડે નહીં. પણ એનો છોકરો સુરતમાં, બેલ્જિયમમાં, મુંબઈ રહેતો હોય ને એને આવડે કે દાદા લાવો તમને શીખવાડું આ મોબાઈલ કેવી રીતે ચલાવાય. છોકરાઓ એવું તમને પૂછશે જ નહીં કે મોબાઈલ કેવી રીતે ચલાવવાનું, ઇન્ટરનેટ કેવી રીતે કરવાનું, ગૂગલ, એ નહીં પૂછે. ગૂગલ બા તો એમને બધાને પાસે મોઢે જ છે તરત જ. એક બાપુએ લગ્ન કર્યા, તે એમના બા સાહેબ ઘરે આવ્યા અને પૂછ્યું કે બા સાહેબનું નામ શું છે? કે ગૂગલ બા. કે કેમ ગૂગલ બા? તે એક પ્રશ્ન પૂછે ને 10 જવાબ આપે છે કે ગૂગલ બા નામ છે. એમ આ બધા છોકરાને તમે એક પ્રશ્ન પૂછશો ને એ 10 જવાબ આપશે તમને, બધા ગૂગલ જેવા છે. પણ એ છોકરા તમને એવું પૂછશે ને કે બાપા, દાદા, પપ્પા, રામ ભગવાન કોણ થઈ ગયા? કૃષ્ણ ભગવાન કોણ થઈ ગયા? બલરામ કોણ થઈ ગયા? બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કોણ થઈ ગયા? એ જ્ઞાન તમને એ લોકો પૂછશે. ત્યારે આપણને જવાબ આપવાનો અઘરો પડી જાય છે. ઘણા બધાને ખબર જ નથી હોતી. અમે ભુજની અંદર ભૂકંપ થયેલો 2001માં, 26 જાન્યુઆરીની સેવામાં ગયા હતા. તે ઘણા બધા એવા પૂછતા આવેલા, બ્રહ્માનંદ સ્વામી કઈ છે એવું પૂછે. ભાઈ આ 2001ની સાલ છે. ઘણા એવા પૂછતા આવે સહજાનંદ સ્વામી ક્યાં? કીધું અક્ષરધામમાં જાવ ઉપર તું. એને ખબર નથી કે સહજાનંદ સ્વામી 200 વર્ષ પહેલા થઈ ગયા, બ્રહ્માનંદ સ્વામી 200 વર્ષ પહેલા થઈ ગયા. આવું પૂછવા આવતા હોય છે ઘણા. સત્સંગી લાગે આપણને, ખબર જ ના હોય. આપણે ખાલી કહેવાના સત્સંગી નહીં, અમારે તો બાપ દાદાનો સત્સંગ, એમ નહીં. પછી બીજું બધું કશું આવડે નહીં, એવું નહીં. પણ આપણે પાકા સત્સંગી થવાનું છે. આપણને જ્ઞાન આપણા સત્સંગનું હોવું જોઈએ. તો એના માટે યોગીજી મહારાજે બહુ કૃપા કરી, આપણને બધાને સત્સંગનું જ્ઞાન થાય એના માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી. અઘરું લાગશે હો. એટલે સ્વામી અમારે પરીક્ષા આપવાની, આ ધોળા વાર થઈ ગયા, હવે પાકે ઘડે કાંઠા ના ચડે. પણ એવું નથી, આપી શકાય છે.
યોગીજી મહારાજે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી. એની અંદર દાદા ખાચરનું આખ્યાન હોય, જોબન પગીનું આખ્યાન હોય, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી બધાના આખ્યાન હોય અને બધા જ પ્રકારના શિક્ષાપત્રી. એટલે શું? તો આપણને આખું સત્સંગનું જ્ઞાન થાય. વચનામૃત એટલે શું? આપણા સત્સંગના અગત્યના જે શ્લોકો છે બધા, નિજાત્માનમ બ્રહ્મરૂપમ. કયો શ્લોક છે શિક્ષાપત્રીનો? લ્યા જોરમાં બોલો. કયો? 116મો. મોઢે આવડે છે? કેટલાને આવડે છે? ચાલો આ બાજુથી 2-3 જણા ઊંચી આંગળી કરી છે. આ બાજુવાળા 10% ને આવડે છે, 90% નહીં આવડતો હો મોઢે. આ તો કેટલો અગત્યનો શ્લોક છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. તો આ જો આવા બધા અગત્યના શ્લોકો છે, વચનામૃતના અગત્યના કોટેશન છે, ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર. પેલા બે હસે છે એટલે અડધો નહીં આખો આવડે છે મને. હો અડધો બોલ્યો ને એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. તો એટલે ઘણી વખત આપણને આવડતું ના હોય, સત્સંગનું પાયાનું જ્ઞાન ના આવડતું હોય આપણને, તો આ બધું આપણને શીખવાની જરૂર છે. અને એ બધું આપણે શીખશું તો બીજાને આપી શકશું, આપણા દીકરાઓને આપી શકશું. એને એના જીવનમાં તમે વર્તા હશો ને તો બીજાને કહી શકશો. આપણે જ ના વર્તીએ તો બીજાને ક્યાંથી કહી શકીએ? આપણે જ પૂજા ના કરતા હોય આપણા દીકરાને કહી જ નહીં શકવાના. તમારે બળ જ ના આવે કે ભાઈ તું પૂજા કર, તું રવિ સભામાં. તમે સભામાં આવશો ને તો તમે કહી શકશો કે ભાઈ તું સભામાં આવ. તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપણા માટે ખૂબ અગત્યની છે. અને યોગીજી મહારાજે બહુ કૃપા કરી અને આપણને આ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી છે. દેશની અંદર પરદેશની અંદર પણ સત્સંગ શિક્ષણ પરીક્ષાઓ લેવાય છે ને બહુ સહેલી છે પરીક્ષા, બહુ અઘરી નથી હોતી. મોટાભાગનું ઓબ્જેક્ટિવ ટાઈપનું આવે છે, કથા વાર્તા આપણે સાંભળી હોય એનું જ આવે છે. એટલે અઘરી નથી હોતી. એના માટે મહેનત કરવાની, ખાલી મનમાં નક્કી કરવાનું હોય છે. આપણે હવે બધાએ નક્કી કરવાનું છે. પહેલા મને હમણાં જ મળ્યા પેલા સંચાલક કહે છે પરીક્ષા વિભાગના તમારા, મને કે સ્વામી પહેલા 2,500 ફોર્મ ભરાતા હતા, અત્યારે 200-500 નહીં ભરાતા. તો જો આપણે ક્યાં જતા રહ્યા, કેટલે આગળ વધ્યા સત્સંગમાં, એ વિચાર કરવાનો. અને એ બધા કેવી કેવી પરિસ્થિતિમાં પરીક્ષાઓ આપે છે. ત્યાં આગળ વિચરણમાં અમે ગયા હતા મેળાવ વિસ્તારમાં, અને મલાતજ ગામ છે, ઘણા બધા હશે મલાતજના. આમાં મલાતજ ગામ છે, ત્યાં પધરામણીમાં ગયા. જયેશભાઈ દાઢી કરીને આપણા હરિભક્ત છે, વડોદરામાં સેવા કરે છે અને ખૂબ નિષ્ઠાવાળા હરિભક્ત. એની બાજુનું ઘર. અને પધરામણીમાં ગયા. મને પેલા જે છોકરો હતો નાનો, આમ તો ટાબરિયો 8-9 વર્ષની ઉંમરનો, મને પરિચય આપ્યો. સ્વામી આ છોકરો નાનો આમ તો એને સત્સંગ શિક્ષણ પરીક્ષામાં ફોર્મ ભર્યું. જે દિવસે પરીક્ષા હતી એ જ દિવસે એના દાદીમાં ધામમાં ગયા. હવે આપણે શું કરીએ? દાદીમાં ધામમાં ગયા હતા, નહીં સ્વામી મારા દીકરાના હાહરાનો ભાઈ ધામમાં ગયો એટલે પરીક્ષા હું નહીં આપું. એટલે કઈ લેવા દેવા છે તારા દીકરાના હાહરાન ભાઈને, એનો બનેવીને એને લેવા દેવા ખરી? અથવા ફ્યુનરલમાં જઈ આવાય, એમાં વાંધો નહીં. પરીક્ષા તો અપાય. આપણને બહાના એટલા બધા મળી જાય છે ના આપવાના પરીક્ષાના. આના સગા દાદીમાં ધામમાં ગયા, સવારમાં અગ્નિ સંસ્કાર કર્યો, બપોરે એને પરીક્ષા આપી. અને નાનો છોકરો 8 વર્ષનો, આપણે 80 વર્ષના થઈએ તોય પ્રેરણા નહીં મળતી એનામાંથી જોઈને. પ્રેરણા લેવાની છે એનામાંથી જોઈને કે આ નાનો છોકરો આવી પરીક્ષા આપી શકે છે, હું કેમ ના આપી શકું? અને સ્વામી બાપાની આજ્ઞા છે, એમની આજ્ઞા પાળવાનું કેટલું મોટું ફળ છે. ઘણી વાર એમ તો સ્વામી ટાઈમ નહીં મળતો. શું થાય છે? નો ટાઈમનો જમાનો થઈ ગયો છે અત્યારે બધું, નહીં? એ જમવાની અંદર બધું ઇન્સ્ટન્ટ. ખમણ તો કે ઇન્સ્ટન્ટ, ઢોકળા તો કે ઇન્સ્ટન્ટ, જલેબી તો કે ઇન્સ્ટન્ટ, બધું ઇન્સ્ટન્ટ જોઈએ અમારે. ગુલાબજાંબુ તૈયાર લોટ, ગોટાનો ડાકોરનો તૈયાર લોટ, ખાલી તેલ ગરમ કરીને પાડવાનું જ છે. હવે તો એનાથી આગળ થઈ ગયા. સમોસા અડધા તળેલા અને ગોટાએ અડધા તળેલા, ખાલી પછી થોડુંક જ 10 મિનિટ તળવાનું. નો ટાઈમ થઈ ગયો છે હવે, સ્પીડમાં બધું જ જે આવે. પણ આપણી પાસે ફૂલ ટાઈમ છે. કુમારભાઈ પૂજારા આ ના પાડે એટલે નો ટાઈમ થઈ ગયો, મારું મેટર બાકી છે. જો ફૂલ ટાઈમ છે. કુમારભાઈ પૂજારા કેટલા મોટા બિઝનેસમેન છે. પ્લેનમાં આવતા જતા હોય ને સત્સંગ શિક્ષણ પરીક્ષાઓ વાંચે. ગમે ત્યાં ગાડીમાં જતા હોય સત્સંગ શિક્ષણ પરીક્ષા વાંચે ને પરીક્ષા આપે છે. સર્વમંગલ સ્વામીએ અભિયાન ચલાવેલું. આણંદની અંદર બધાએ પરીક્ષા આલવાની, પરીક્ષા બેસવાનું. બાપાનો રાજીપો મેળવાય. એમનું ક્ષેત્ર 1st નંબર આવેલું. એની અંદર એમને પ્રસંગ બાપા પાસે કહેલો. એક બેન હતા, એમને બાળકનો જન્મ થયો તો હોસ્પિટલની અંદર પરીક્ષા આપી. લો, બાળકનો જન્મ થયો છે, હોસ્પિટલની અંદર પરીક્ષા એમને આપેલી છે. અમારે ત્યાં ગોંડલમાં સત્સંગ ભૂષણ સ્વામી અભણ, કશું વાંચતા ના ખબર પડે, સાંભળતા ના ખબર, બધું
તો શું કરે, ગુરુકુલના છોકરાઓ અથવા જે કંઈ યુવકો કિશોરો મળવા આવે એને કે લે તું આ ચોપડી વાંચ. એ ચોપડી વાંચે અને પોતે સાંભળે અને એવી રીતે પોતે પરીક્ષાઓ આપતા, સત્સંગ શિક્ષણ પરીક્ષા. તો આવા તો ઘણા બધા હરિભક્તો, તમને અહીંનો દાખલો લંડનનો આપું. આપણા પેલા વિનુભાઈ છે અહીંયા સત્સંગી, એમના દીકરા છે પેલા શું નામ, પરમ સેતુ સ્વામી, સારંગપુરની અંદર હમણાં સાધુ થયા છે. આજે જ અમે એમના ઘરે જમવા ગયેલા. વિનુભાઈનો જમાઈ છે, એનું નામ છે સ્ટીવન, દોડ્યો છે લો. આ સ્ટીવનને સત્સંગ કરાય, એના છોકરાનું નામ ઘનશ્યામ, અને એને સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી, સત્સંગ પ્રારંભમાં પાસ થઈ ગયો, ઇંગ્લિશમાં આપીને લે લો. આપણે બધા ગુજરાતી છે, અત્યારે સભામાં નહીં આવ્યો કારણ કે એને કામ છે. મેં કીધું તું એને ઊભો કરવો છે, બધાને પ્રેરણા મળે ને ખબર પડે. તો જો આવી રીતે બધા સત્સંગ શિક્ષણ પરીક્ષાઓ આપે છે, એક યુરોપિયન બ્રિટિશર માણસ હોય એ ઇંગ્લિશની અંદર સત્સંગ શિક્ષણ પરીક્ષા આપે, તો આપણે તો વિચાર કરવો જોઈએ કે ના અપાય આપણે પરીક્ષા? અપાય. તો આપણે આ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની છે અને ખાસ એની દ્રઢતા કરવાની છે. પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા લંડનની અંદર 2 વખત આપણને આશીર્વાદ આપેલા છે. એક વખત સ્વામી બાપાએ 97માં આશીર્વાદ આપ્યા છે અને બીજી વખત પ્રમુખ સ્વામી મહારાજે 2006ની અંદર પણ અદ્ભુત આશીર્વાદ આપ્યા છે આ સત્સંગ શિક્ષણ પરીક્ષાના. એ પણ આપણે જોઈશું પછી. તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપણે બધાએ આપવાની છે, એનો દ્રઢ નિર્ધાર કરવાનો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હલો, હવે આપણે આ સત્સંગ શિક્ષણ પરીક્ષાની વિશેષ જાહેરાતો જોઈ લેશું. તો જેને સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની હોય બધા દ્રઢતા કરજો ને વધુમાં વધુ આપણે આ પરીક્ષાઓ આપવાની છે. હવે પહેલી વાત એ છે કે આનું જે રજીસ્ટ્રેશન હતું ઓરિજિનલ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાનું, એ તો 1 નવેમ્બર 2017 ને બુધવાર, આ જૂનું તો જતું રહ્યું છે. હવે ફરીથી એના માટે એક્સટેન્ડ કરવામાં આવે છે. 1 નવેમ્બર 2017 બુધવાર સુધીની અંદર રજીસ્ટ્રેશન બધાએ કરાવી લેવું. જે જૂનાઓ છે એના માટે, જેને કન્ટિન્યુ પરીક્ષા ચાલુ છે, કે જેને આગળ સત્સંગ શિક્ષણની પ્રારંભ પ્રવેશ પરીક્ષા આપી છે અને બીજી આગળ આપવાની છે, તો એમને કરાવી લેવું. હવે જેને નવેસરથી જ આપવાની છે પરીક્ષા, કે ભાઈ હવે સ્વામી હું ફરીથી આપું છું મારે પહેલેથી, તો જેને પ્રારંભથી શરૂ કરવાની છે એના માટેની ડેડલાઇન પૂરી થઈ ગઈ છે. 1 ઓક્ટોબર હતી એ પૂરી થઈ, પણ સંતોએ કૃપાએ કરીને આપણા માટે એક્સટેન્ડ કરી આપ્યું. ઈશ્વરચરણ સ્વામીએ પણ આજ્ઞા કરી કે થોડું એક્સટેન્ડ કરો, તો આપણા માટે 15મી ઓક્ટોબર અને સન્ડે સુધીની આ ડેડલાઇન એક્સટેન્ડ કરવામાં આવી છે. તો જેને સત્સંગ શિક્ષણ પરીક્ષાના ફરીથી ફોર્મ ભરવાના હોય નવા, તો એ આ 15 ઓક્ટોબર સુધીમાં ભરી દે. સાથે સાથે આપણા પરિવારની અંદર પણ બધાએ ચર્ચા કરીને બધાને પ્રેરણા આપી અને આપણા સગા સંબંધીઓને પણ આ બધી પ્રેરણા આપી અને સત્સંગ શિક્ષણ પરીક્ષાઓ અપાવી. તો આ પહેલી વાત કે આપણે આ રીતના સંસ્થા દ્વારા લેવામાં આવતી સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી શકીશું. હવે બીજી અગત્યની ખૂબ એવી જાહેરાત એ છે કે આપણા માટે સંતોએ અને પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી, અક્ષરવત્સલ સ્વામીએ મહેનત કરીને ભારતની અંદર એક યુનિવર્સિટી છે, એનું નામ છે ઇગ્નુ, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. અને આખી દુનિયાની ઓપન યુનિવર્સિટી હોય તો એ મોટામાં મોટી ઓપન યુનિવર્સિટી આ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે. અને નામાંકિત યુનિવર્સિટી છે ને એના જે સર્ટિફિકેટ છે આખી દુનિયામાં ચાલે છે. એટલે બધી જગ્યાએ એના સર્ટિફિકેટ માન્ય છે. તો આપણે એના દ્વારા પણ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી શકશું. આ એક ખૂબ મોટી વાત આપણા સંપ્રદાય માટે છે કે યુનિવર્સિટીની અંદર સત્સંગ શિક્ષણ પરીક્ષા તમે આપી શકશો અને સાથે સાથે એનું સર્ટિફિકેટ પણ આપણને મળશે. ને એની અંદર બધા જ સાંપ્રદાયિક પુસ્તકો જ હશે સત્સંગ શિક્ષણ પરીક્ષાના. તો ઓક્ટોબર મહિનાના એન્ડથી એનું રજીસ્ટ્રેશન શરૂ થશે. એમાં કયા પ્રકારના કોર્સ છે? તો પહેલો સર્ટિફિકેટ કોર્સ. સર્ટિફિકેટ કોર્સની અંદર પ્રારંભ અને પ્રવેશ પરીક્ષાઓ આપી શકાશે. એમાં બીજા 1-2 પુસ્તકો ઉમેરાશે, પણ એ સર્ટિફિકેટ કોર્સ. પછી ડિપ્લોમા કોર્સ છે, એમાં પરિચય અને પ્રવીણ પરીક્ષા છે. બીએની અંદર પ્રાજ્ઞ પરીક્ષા આવે છે અને માસ્ટર્સ અને પીએચડી પણ એમાં તમે કરી શકશો. આ કેટલી મોટી વાત થઈ કે સત્સંગના જ પુસ્તકો વાંચીને તમે પીએચડી થઈ શકશો. એટલે આપણા પાસે જે જ્ઞાન છે ઓલરેડી આપણને બધું જ ખબર છે. શ્રીજી મહારાજને બધું જ ગુણા સ્વામીથી માંડીને ગુરુ પરંપરા, બાપાના પ્રસંગો, મહોત્સવ, એના દ્વારા આપણે પીએચડી થઈ શકશું. તો એટલી બધી ફેસિલિટી આપણને સત્સંગ વાંચન દ્વારા મળી શકે છે. તો એમાં પણ આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષાઓ આપી શકશું. એ પરીક્ષાઓ 2 વાર લેવામાં આવશે, ફેબ્રુઆરી મહિનો અને જુલાઈ મહિનામાં. અને એ પરીક્ષા પાછી મોટી વાત એ કે તમારે દિલ્હી જવાનું નથી
અહીંયા લંડન મંદિર દ્વારા જે પરીક્ષા લેવામાં આવશે, લંડનમાં બેઠા બેઠા જ તમે આ પરીક્ષા આપી શકશું. તો આ રીતે બીજી રીતના આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપશું. સાથે સાથે ત્રીજી વસ્તુ એ છે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણી સભામાં પધારી ચૂક્યા છે. સ્વામિનારાયણ ભગવાનની, મહંત સ્વામી મહારાજની. તો ત્રીજી વાત એ છે કે આપણે ઓનલાઈન સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી શકશું. આ યુકે માટેનું જ લોન્ચિંગ છે, કારણ કે ઘણી બધી વખત અધિવેશનમાં આપણે ભાગ લીધો છે, જેમ કે બીકમ આદર્શ ને રાજીપો, અને એની અંદર પણ ઓનલાઈન આપણે બધી પુસ્તકો વાંચીને પરીક્ષાઓને આપ્યું છે. એમાં ઘણા બધાનું જ્ઞાન ખૂબ વધ્યું છે, અને એના પરથી સંતોને એવો અનુભવ થયો કે આપણે ઓનલાઈન પણ આ કરી શકીએ, તો જેથી કરીને વિશેષ તૈયારી થઈ શકે. તો ઓનલાઈન પણ આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષાઓ આપી શકશું. એમાં તમે એક પુસ્તક પણ લઈ શકો, આખું મોડ્યુલ પણ લઈ શકો, અને આખું કન્ટિન્યુ પણ તમે કરી શકશું. તો આ રીતે આપણે બધા જ ખાસ સત્પુરુષનો રાજીપો છે, મહંત સ્વામીનો રાજીપો છે, વડીલ સંતોનો રાજીપો છે, તો બધા જ સત્સંગ શિક્ષણ પરીક્ષાની અંદર જોડાઈએ અને એમનો રાજીપો પ્રાપ્ત કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.